જય માતાજી બધાને। તો આજે આપણા ગુરુકુળમાં ફરસાણ પ્રેમી ગુજરાતીઓ માટે એકદમ નવી જ રીતનું ફરસાણ બનાવવાના છે। આને છે ને મેં એક ગુજરાતી જે રેસ્ટોરન્ટ હોય ને એમાં જે ગુજરાતી થાળી હોય ફિક્સ એમાં ખાધું હતું અને મને બહુ જ ભાવ્યું હતું। તો મને થયું કે ચાલો એની રેસીપી આજે તમારી સાથે પણ શેર કરી દઉં। તો એના માટે અહીંયા મેં એક કુકર લીધું છે, એમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, એને ગરમ થવા માટે મૂક્યું। એમાં થોડી અમથી મેં ખાંડ ઉમેરી છે। હવે આપણે આ પાણીને એક ઉભરો આવે ને એટલું ઉકળવા દેવાનું છે। જો પાણીમાં આ રીતે ઉભરો આવી જાય એટલે અહીંયા મેં 100 ગ્રામ જેટલી પાલક લીધી છે। આપણે અત્યારે પાલકને બ્લાન્ચ કરવાની છે, તો પાલકને સાફ કરીને મેં 2 વાર સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લીધી અને આ રીતે પાણી ઉકળે ને પછી જ આપણે એમાં પાલક ઉમેરવાની છે। ઘણા લોકો શું કરતા હોય છે કે પાણી ઉકળ્યું ના હોય ને પાલક પહેલેથી જ ઉમેરી દે, એટલે જ્યાં સુધી પાલક પ્રોપર ચડે ને ત્યાં સુધી વધારે વાર ગરમ પાણીમાં રહેવાથી એનો જે કલર હોય ને એ થોડો કાળાશ પડતો આવતો હોય છે। આ રીતે જ્યારે પાલક બ્લાન્ચ કરશો ને તો એકદમ સરસ લીલોછમ કલર આવશે। અને જ્યારે પાલક બ્લાન્ચ થતી હોય ને તો સાઈડમાં આપણે ઠંડુ પાણી રેડી જ રાખવાનું છે। તો અહીંયા મેં એકદમ ચિલ્ડ વોટર રેડી જ રાખ્યું છે। સીધું ગરમ પાણીમાંથી નીકાળીને એને આપણે ઠંડા પાણીમાં ઉમેરી દેવાની છે। જેવી પાણીમાં ઉમેરી એટલે તમે જોયું ને એકદમ સરસ એનો કલર ખીલી ગયો। તો હવે એ જ કુકરમાંથી મેં બધું પાણી નીકાળી લીધું અને પાછું 1 ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી એમાં મૂકી દીધું છે। એમાં આપણે 2 જેટલા બટેકા લઈ લઈશું અને અહીંયા મેં 1 કપ જેટલા મગને ઓવરનાઇટ પલાળીને રાખ્યા છે। એ મગમાંથી બધું પાણી નિતારીને આપણે આ મગને એક તપેલીમાં લઈ લેવાના છે। બટેકાને આપણે પાણીમાં બાફીશું અને મગને ફક્ત આપણે સ્ટીમ કરવાના છે, વરાળે બાફવાના છે, એને પાણીમાં નથી બાફવાના, નહીં તો પાણીનો ભાગ પછી મગમાં બહુ રહેશે। અને બટેકામાં મેં મીઠું ઉમેરી દીધું છે અને આ રીતે છે ને મીઠું થોડું મગમાં પણ ચડવી દેવાનું જેથી એ સાવ ફિક્કા ના લાગે। બટેકા છે ને આપણા 3 વિસલમાં બફાઈ જશે, પણ મગને બફાતા થોડી વાર લાગતી હોય છે, તો હું શું કરીશ 3 વિસલ થશે ને એટલે બટેકા નીકાળી લઈશ અને પછી બીજી 2-3 વિસલ વગાડી દઈશ। તો કુકરનું ઢાંકણ બંધ કરીને 1 વિસલ આપણે ફાસ્ટ ગેસે અને 2 વિસલ ધીમા ગેસે થવા દઈશું। પછી બટેકા નીકાળીને ફરીથી ધીરા ગેસે આપણે 3 વિસલ વધારે વગાડવાની છે। તો મગ અને બટેકા સ્ટીમ થાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ। એના માટે એક પેનમાં મેં 1.5 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ આપણે એકદમ ઓછું લેવાનું છે અહીંયા, અને અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલા આખા ધાણાને મેં અધકચરા વાટી લીધા છે, એ આપણે આમાં ઉમેરી દઈશું। એને સરસ એમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલું શેકી લેવાના છે। પછી એમાં આપણે 4 ટેબલ સ્પૂન જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે। એને પણ એનો કલર અને ટેક્સચર થોડું ચેન્જ થાય અને સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલું આપણે ડ્રાય રોસ્ટ કરવાનું છે। તેલનું પ્રમાણ અહીંયા વધારે નથી લેવાનું, એકદમ ઓછા તેલમાં જ આપણે એને શેકવાનો છે। તો ચણાનો લોટ શેકાય ને ત્યાં સુધી તમે ફટાફટથી ટાઈપ કરી દો કે તમારું નામ શું છે, તમે કયા સિટીથી મને જોઈ રહ્યા છો ને તમારું ફેવરેટ ફરસાણ કયું છે, જેથી મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે। તો અહીંયા 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે ટેક્સચર પણ સાવ બદલાઈ ગયું છે ને સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। આપણે હવે આને સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે 4 નંગ જેટલા લીલા મરચાં લઈ લઈશું। અહીંયા મેં 2 લવિંગિયા મરચાં લીધા છે તીખાશ માટે અને 2 થોડા મોડા હોય ને એવા મરચાં લીધા છે। તમે તમારી ઈચ્છા પ્રમાણે મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। અને સાથે એક મીડિયમ સાઇઝનો આપણે આદુનો ટુકડો લેવાનો છે, એ લઈ લઈશું। પહેલાં આપણે છે ને આદુ મરચાંને વાટી લઈશું, કારણ કે આપણે આમાં છે ને હજુ પાલક પણ વાટવાની છે, તો જો બધું જ સાથે તમે ઉમેરશો ને તો આદુ મરચાં પ્રોપર નહીં વટાય, એટલે આ રીતે પહેલાં એને વાટી લેવાનું। અને પછી આપણે જે પાલક બ્લાન્ચ કરીને રાખી હતી ને એને આ રીતે જો મેં ગણીમાં નીકાળી લીધી છે, જેથી બધું જ પાણી એનું નીતરી જાય। પાણીનો ભાગ સાવ ઓછો રહેવો જોઈએ। જો પાણીનો ભાગ વધારે હશે ને તો આપણે રોલને બાઇન્ડિંગ આપવા માટે બાઇન્ડિંગ જે એજન્ટ્સ આપણે ઉમેરીશું એ વધારે ઉમેરવા પડશે, એટલે પાણી સાવ ઓછું રહે ને એ રીતે આપણે પાલકની પ્યુરી કરવાની છે। અને બીજી તરફ જો અહીંયા 6 થી 7 વિસલ થઈ છે અને આપણા મગ પણ પ્રોપર વરાળે બફાઈ ગયા છે। જો બધા જ દાણા નથી સાવ છૂંદા જેવા થઈ ગયા કે નથી કાચા રહ્યા, પ્રોપર બફાણા છે। આ બધા જ મગને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। એમાં આપણે જે પાલક, લીલા મરચાં અને આદુની પેસ્ટ કરીને રાખી એ બધી જ ઉમેરવાની છે। સાથે અહીંયા મેં અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા ધાણા લીધા છે। 2 ચમચી જેટલો આપણે ઝીણો સમારેલામાં ફુદીનો ઉમેરીશું। જે બટેકા બાફીને રાખ્યા હતા એ આપણે આ રીતે હાથથી મસળીને એમાં ઉમેરી દેવાના છે।
એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, પણ અત્યારે જો બટેકા બાફતી વખતે અને મગમાં પણ આપણે મીઠું ઉમેર્યું છે, એટલે મીઠું થોડું સંભાળીને ઉમેરવાનું. 1/4 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું. 1 ચમચી ભરીને આપણે એમાં રજવાડી ગરમ મસાલો ઉમેર્યો છે. 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. અને અહીંયા એક મોટા લીંબુનો મેં રસ લીધો છે. આ રીતે બધા મસાલા થઈ જાય ને એટલે એકવાર આપણે છે ને મિશ્રણને ટેસ્ટ કરી જોવાનું. જો કંઈ તમને સ્વાદમાં વધારે ઓછું લાગતું હોય તો એ આ સ્ટેજ ઉપર આપણે ઉમેરી દેવાનું છે. અને બધું જ આપણે હાથથી આ રીતે સરસ મસળીને મિક્સ કરી લઈશું, જેથી આપણા મગ પણ છે ને સરસ મિશ્રણ સાથે મેશ થઈ જાય. હવે આપણે જે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો એ બધો જ આમાં ઉમેરી દેવાનો છે. બધું બરાબર મિક્સ કરી લઈએ. ચણાનો લોટ અહીંયા સરસ એક બાઇન્ડિંગ આપવાનું કામ કરશે, અને આપણે શેકીને લીધો છે એટલે કાચો પણ નહીં લાગે. હવે અહીંયા મેં 2 જેટલા ટોસનો ભૂકો કરી લીધો તો એ આપણે જરૂર પ્રમાણે ઉમેરવાનું છે. આપણને કેટલું બાઇન્ડિંગ જોઈએ છે રોલમાં એ પ્રમાણે જ આપણે એને ઉમેરવાનો છે. તો અત્યારે જો અહીંયા મેં બધો જ ભૂકો લઈ લીધો છે. બધું બરાબર મિક્સ કરી લઈએ. અત્યારે તો અહીંયા મેં ડ્રાય બ્રેડ ક્રમ્સ એટલે કે ટોસનો ભૂકો લીધો છે. આની જગ્યાએ જો તમારા ઘરે બ્રેડ પડી હોય ને તો તમે ફ્રેશ બ્રેડ ક્રમ્સ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને આ રીતે જો મિશ્રણમાંથી આપણે છે ને લાંબા લાંબા રોલ્સ વાળી લઈશું. આની તમે ટિક્કી, બોલ્સ અથવા તો કબાબનો શેપ પણ આપી શકો છો આને. તો આ રીતે હું થોડા અત્યારે રોલ્સ વાળીને રેડી કરી લઈશ. પછી અમે જ્યારે જમવા બેસું ને ત્યારે બાકીના રોલ્સ હું બનાવીશ. તો આ રીતે મેં 7 થી 8 જેટલા રોલ વાળી લીધા છે. અને અહીંયા મેં કોટિંગ માટે પણ ડ્રાય બ્રેડ ક્રમ્સ જ લીધા છે. તમે આના બદલે ફ્રેશ બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે જો રોલ્સને છે ને ટોસના ભૂક્કામાં રગદોડીને હાથથી ફરીથી એકવાર રોલનો શેપ આપી દેવાનો, જેથી વધારાના બધા જ ક્રમ્સ છે ને નીકળી જાય અને આપણું તેલ વધારે ગંદુ ના થાય. તો આ રીતે હું બધા જ રોલ્સને ટોસ્ટના ભૂક્કામાં આ રીતે રગદોડીને રેડી કરી લઉં. પછી હું તમને બતાવું. તો અહીંયા મેં બધા જ રોલ્સ વાળી લીધા છે. તેલ એકદમ ગરમ થઈ જાય ને પછી જ આપણે આને તેલમાં ઉમેરવાના છે. ને જ્યારે તેલમાં ઉમેરો ને ત્યારે લગભગ અડધા મિનિટ જેટલું ફાસ્ટ ગેસે એને ફ્રાય કરવાના છે. પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું, અને મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ એ બહારથી ક્રિસ્પી અને થોડો કલર ચેન્જ થાય ને એટલું થવા દેવાના છે. અહીંયા છે ને જ્યારે તમે રોલ્સ તેલમાં ઉમેરો ને ત્યારે તેલ એકદમ ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ ફાસ્ટ હોવી જોઈએ. થોડી વાર એને ફાસ્ટ ગેસે તળવાના, પછી ગેસ મીડિયમ કરીને આપણે એને અંદરથી કૂક થવા દેવાના છે. અને આ રોલ્સ માટે નહીં, બધા જ કોઈ પણ તમે વસ્તુ ફ્રાય કરતા હોય ને એના માટે લાગુ પડે છે કે તમારે જો એને ઓઇલી ના બનાવવું હોય ને તો જ્યારે તમે એને તેલમાં ઉમેરો ને ત્યારે થોડી સેકન્ડ માટે એને ફાસ્ટ ગેસે થવા દેવાનું, અને પછી ગેસની ફ્લેમ સ્લો અથવા તો મીડિયમ કરીને એને અંદરથી કૂક થવા દેવાનું. તો તમારું ફરસાણ ક્યારેય ઓઇલી નહીં બને. તો આ રીતે જો મેં રોલ્સને છે ને એ થોડા ક્રિસ્પી થાય ને એટલા એને તળી લીધા છે, અને બીજી વાર પણ થોડા રોલ્સ તળાવવા માટે ઉમેરી દીધા છે. તો હવે આપણે ફટાફટથી આપણા ક્રિસ્પી એવા રોલ્સને સર્વ કરી લઈએ. તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા મગ રોલ્સ બનીને રેડી થઈ ગયા છે. આને છે ને હજુ ચટપટા બનાવવા મેં એક મસાલો પ્રિપેર કરીને રાખ્યો છે, જેમાં સંચળ પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો બધું સરખા ભાગે લઈને એને મિક્સ કરી લીધું છે. અને એ મસાલો જ્યારે આ ગરમ ગરમ જ હોય ને ત્યારે એના ઉપર છાંટી દેવાનો છે. અને અત્યારે આ રોલને મેં છે ને મેયોનીઝ અને કેરીની જે ગળી ચટણી હોય ને એ બંનેને મિક્સ કરી લીધા છે અને એની ચટણી બનાવી છે, એની સાથે સર્વ કર્યા છે. આ રોલ્સ એની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે ઉપરથી હું થોડો તમને જે મેં મસાલો કીધો ને એ ભભરાવી દઈશ. અને જો હું તમને એની ક્રિસ્પીનેસ બતાવું કે આપણા રોલ કેટલા ક્રિસ્પી બન્યા છે. અને ટેસ્ટી તો એ છે જ. તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવું તો બને જ છે. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.